મારે આવતીકાલ સુધીમાં તારા નિર્ણયનો જવાબ જોઈએ છે. આટલું કહીને રજની ઘરની બહાર નીકળી ગયો. આ સાંભળીને ગીતાને કંઈક કહેવાની હિંમત ન થઈ. તે એકી ટસે રજનીને એ જોતી જ રહી હતી. જ્યાં સુધી તેની ગાડી જતી દેખાણી ત્યાં સુધી તેણે તેની સામે જ નજર રાખી. થોડી વારમાં જ તેની ગાડી તેની આંખની નજર સામેથી ગાયબ થઈ ગઈ. અને એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે એક દિવસ આવી પરિસ્થિતિમાં હશે. રજનીએ સામેથી તેના લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. એના મનની ઈચ્છા પૂરી થઈ જવા રહી હતી અને એક તરફ એનું મન નાચવા માંગતું હતું તો બીજી તરફ એ એના ઘરવાળાઓના જવાબની કલ્પના કરીને પરેશાન થઈ રહી હતી. જ્યારે તેઓ સાંભળશે કે ગીતા લગ્ન કરવા માટે જઈ રહી છે તો તેઓ ગુસ્સામાં આવી જશે. અરે આ ગીતાને આ ઉંમરમાં આ શું પાગલપન સૂજ્યું છે? તેઓ કહેશે કે આ પાગલ થઈ ગઈ છે. આવડી મોટી 39 વર્ષની ઉંમરમાં હવે ઘર ગૃહસ્થી વસાવવા માટે ચાલી નીકળી છે. ખબર નહીં કે આંધળાએ તેને શું જોઈને ફસાવી હશે. શું ખરેખર તે લગ્ન કરશે કે પછી ખાલી લગ્ન કરવાનું નાટક કરીને એને ઘરમાં નોકરાણી બનાવીને રાખશે? હવે કંઈક કહી ના શકાય. ગીતા મનમાં ને મનમાં વિચારતી હતી. શું રજની હકીકતમાં એને પ્રેમ કરવા લાગ્યો છે? તે એટલી બધી પણ સુંદર નહોતી કે કોઈ એના ઉપર મોહી જાય. તેની નજર સામેના કાચ ઉપર પડી તો એનો ચહેરો પણ હજુ થોડો ઘણો સુંદર હતો, પણ સમય એની છાપ ચહેરા પર છોડી ગયો હતો. આંખો મોટી મોટી થઈ ગઈ હતી પણ નરમ પડી ગયેલી એમાં થોડીક ઉદાસીનો પણ ભાવ હતો. એનું શરીર એકદમ સુડોળ હતું પણ જવાની ઢળતી જતી હતી. ગીતાએ તેની નજર ખડકીની બહાર ટેકાવી દીધી હતી. એનું મન અતીતમાં ભટકવા લાગ્યું હતું. એને એનું ગામડું યાદ આવવા લાગ્યું જ્યાં એનું બચપણ વીત્યું હતું. ઘરમાં ઘણા બધા લોકોની ભીડ હતી. સહેલીઓ સાથે રમવાનું, તહેવારો ઉપર તૈયાર થવાનું, એની એ દુનિયા કંઈક અલગ જ હતી. એ દિવસો મોજ મસ્તીના અને બેફિકરાઈના હતા. પછી અચાનક એક દિવસે એના લગ્નની વાતો એના ઘરમાં ચાલવા લાગી અને જોતામાં 20 વર્ષની ઉંમરે એના લગ્ન નક્કી થઈ ગયા. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા. આખું વાતાવરણ સુગંધિત રસોઈ અને ફૂલોની સુવાસથી મહેકવા લાગ્યું હતું. આખું ઘર શણગારવામાં આવ્યું હતું અને એની બહેનપણીઓ એની મસ્તી કરી રહી હતી. આ બધું એક સપના જેવું એમને લાગી રહ્યું હતું. ઢોલના ધબકાર અને મંગળ ફેરાના ગીતો ગવાઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે પારિવારિક રીતે અને રીતિ રિવાજો પ્રમાણે લગ્ન ચાલી રહ્યા હતા. પ્રસંગ આખો જ્યારે વિદાયના આરે પહોંચ્યો ને એટલે વરના પિતાજીના ગીતાના પિતાજીની સામે ફર્યા અને કહ્યું, રામજીભાઈ, પહેલાં આપણે કામની વાત કરી લઈએ. તેઓ તેમને એક બાજુ લઈ ગયા અને રૂમમાં ગયા અને કહ્યું, હા, હવે તમે અમને એ રકમ આપો જે તમે અમને આપવાનું વચન કર્યું હતું. રામજીભાઈની ઉપર તો જાણે આસમાનમાંથી વીજળી પડી હોય એમ ચોંકી ગયા અને બોલ્યા, કઈ રકમ? હું કંઈ સમજ્યો નહીં. વાહ, તમારી યાદાશ્ત ખૂબ જ કમજોર લાગી છે. તમને યાદ નથી જ્યારે અમે લોકો સગાઈ લઈને આવ્યા હતા ત્યારે તમે કહ્યું હતું કે તમે 3 લાખ રૂપિયા સુધી ખર્ચો કરી શકશો? ઓહો, હવે મને સમજાણું. શ્રીમાનજી, મેં તમને કહ્યું હતું કે હું મારી દીકરીના લગ્નમાં 3 લાખનો ખર્ચો કરી શકીશ. એનાથી વધારે ખર્ચો કરવાની મારી હેસિયત નથી. મેં તમને એ નહોતું કહ્યું કે હું આ રકમ તમને દહેજમાં આપીશ. અરે ખૂબ સરસ. ત્યારે અમને એ નહોતી ખબર કે તમારે કહેવાનો મતલબ શું હશે. અમે તો એ સમજીને બેઠા હતા કે તમે અમને 3 લાખ એ વર દક્ષિણા આપવા માટે રાજી થયા છો. ત્યારે તો અમે આ સંબંધ જોડવાની તમને હા પાડી હતી. આ સાંભળીને રામજીભાઈ એ બંને હાથ જોડ્યા અને કહેવા લાગ્યા, મને માફ કરો, મારે તમને બધું ચોખ્ખે ચોખ્ખું કહેવાની જરૂર હતી. મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. સારું, કોઈ વાંધો નહીં. શાયદ અમારે સમજવામાં કોઈ ભૂલ રહી ગઈ છે. પણ એક વાત હું તમને કહી દઉં છું કે દહેજની રકમ સિવાય અમને આ સંબંધ કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. મારા ડૉક્ટર દીકરા માટે લોકો 10-10 લાખ રૂપિયા પણ આપવા માટે તૈયાર હતા. આ તો મારા દીકરાને તમારી દીકરી પસંદ આવી ગઈ હતી એટલે અમારે મજબૂરીમાં આ સંબંધ કરવો પડ્યો હતો. હવે તમે જલ્દીથી રૂપિયાની વ્યવસ્થા કરવા લાગી જાઓ. સાહેબ, હું એક નાનો એવો ખેડૂત છું. આટલી બધી રકમ હું ક્યાંથી લાવીશ? મારા ઉપર થોડી દયા ખાવ. મેં આ લગ્નમાં મારી શક્તિથી વધારે ખર્ચ કરી નાખ્યો છે. હવે વધારે રૂપિયા ભેગા કરવા મારા માટે સંભવ નથી. જો તમારી પાસે આટલા રૂપિયા ભેગા ના થઈ શકતા હોય તો તમે તમારી હેસિયતના લોકો સાથે તમારી દીકરીનો સંબંધ બંધાવાય. આ મારા દીકરા ઉપર શા માટે લાલ ટપકાવી? રામજીભાઈ રૂંધાયેલા અવાજે કહેવા લાગ્યા, સાહેબ, મારી વાતનો આવો અનાદર ન કરો. હું તમને વચન આપું છું કે મારાથી જેટલું જલ્દી બનશે એટલા જલ્દી હું તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ અને તમને પહોંચાડી આપીશ. એટલે બાલુભાઈએ કહ્યું કે તો સારું, તમારી દીકરીની વિદાય પણ આપણે ત્યારે જ કરીશું જ્યારે તમે રૂપિયાની વ્યવસ્થા કરી દો. એટલી વારમાં જ ગીતાના 3 ભાઈ પણ અંદર આવી ગયા અને ગુસ્સામાં કહેવા લાગ્યા કે તમે આવું કઈ રીતે કરી શકો? એટલે બાલુભાઈએ થોડું અકળાઈને જવાબ આપ્યો કે કેમ હું આવું ના કરી શકું?
અમારી બહેનના તમારા દીકરા સાથે લગ્ન થઈ ગયા છે, તો હવે તમે ઘરની વહુ છે એ તમારી અમાનતા છે. ત્યારે એટલે બાલુભાઈએ એમને કહ્યું કે અમે ક્યાં ના પાડી છે, અમે તેને લઈ જવા માટે તૈયાર જ છીએ. એટલે તેના ભાઈઓએ કહ્યું કે તો પછી તમે અત્યારે દહેજની વાત લાવીને શા માટે પ્રસંગને બગાડી રહ્યા છો? શું તમને ખબર નથી કે દહેજ લેવું એક કાનૂની ગુનો છે? જો અમે પોલીસને જાણ કરી દઈશું તો તમારા બધાના હાથમાં હાથ કડી લાગી જશે. એટલે બાલુભાઈએ કહ્યું કે તું અમને પોલીસની બીક દેખાડી રહ્યો છે. હવે તો અમે કોઈ પણ સંજોગોમાં દીકરીની વિદાય નહીં થવા દઈએ. તમારે જે કરવું હોય એ કરી લો. ના તો હવે મારે તમારા પૈસા જોતા છે અને ના તો તમારા ઘરની દીકરી જોઈએ છે. હું મારા દીકરાના લગ્ન બીજી જગ્યાએ કરાવી લઈશ, અને એ પણ ખૂબ જ ધૂમધામથી અને ખૂબ જ મોટા દહેજ સાથે. એટલે ગીતાના ભાઈઓએ કહ્યું કે હા, તમારે તેના લગ્ન જેની સાથે કરાવવા હોય એની સાથે કરાવી દેજો. આવી ધમકી અમને ન આપો. અમારી એકલોતી બહેન અમને ભારે નથી પડી રહી. અમે કંઈ માથું નમાવીને તમારા પગ નહીં દબાવીએ. અમારા તેને સાચવવાની અમારામાં હિંમત છે. અમે એને અમારી પલકોમાં બેસાડીને રાખીશું. એટલે બાલુભાઈએ કહ્યું કે સારું, તો તમે તમારી બહેનને રાખો તમારા ઘરે, અમે તો ચાલતા થયા. ગીતાના માતા પિતા વેવાઈને હાથ પગ જોડતા રહ્યા, પણ એણે કોઈની વાત સાંભળી નહીં. તેઓ એ જ સમયે જાનૈયાઓને લઈને ઘરની બહાર નીકળી ગયા. ગીતાની માં સવિતાબેન રડતા રડતા કહેવા લાગી, બેટા તમે બધાએ આ શું કર્યું? આપણી દીકરીના ફેરા પણ થઈ ગયા છે અને હવે પારકું ધન કહેવાય એ હવે એના પતિની અમાનત છે. એને હવે આપણા ઘરમાં કઈ રીતે બેસાડીને રાખીશું? માં તમે બિલકુલ પણ ચિંતા ન કરો. એ ભિખારીના ઘરે જઈને તમારી બહેન દુઃખ જ ભોગવત. તેઓ તેને દરરોજ દહેજ માટે હેરાન કરતા રહે. સારું થયું કે આ સમયે આપણને એની બધી હકીકત ખબર પડી ગઈ. પણ હવે દીકરા, હવે તારી બહેનનું શું થશે? એ તો હવે આ ઘરની પણ ના રહી અને ત્યાંની પણ ના રહી. લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેની ગણતરી એક વહુમાં નહીં થાય. દીકરા, લગ્ન પછી એક દીકરી એના સાસરે જ સારી લાગે. ભલે ગમે એમ થઈ જાય, પણ વેવાઈની દરેક માંગ પૂરી કરવાની કોશિશ કરો અને ગીતાને જલ્દીથી વિદાય આપો. માં તો ખોટી ડરી રહી છો. જો આપણને વેવાઈની બધી જરૂરિયાત પૂરી કરતા રહીશું તો આ સિલસિલો ક્યારેય પૂરો નહીં થાય. જો આપણે એકવાર એની સામે નમી જઈશું તો આપણને વારે વારે નમાવતા રહેશે. અમને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે એને એની ભૂલ સમજાઈ જશે અને ગીતાને વિદાય કરાવીને લઈ જશે. પણ દીકરા, તેઓ તો એના દીકરાના બીજા લગ્ન કરવાની દેવાની ધમકી આપીને ગયા છે. અરે માં, જો છોકરાવાળા એ પોતાના દીકરાના બીજા લગ્ન કરાવી દેશે તો આપણે પણ ગીતાના બીજા લગ્ન કરાવી દઈશું. આ કહેવું આસાન હતું, પણ કરી બતાવવું ખૂબ મુશ્કેલ હતું. દિવસો ઉપર દિવસો એમ જતા રહ્યા, પણ ગીતા માટે કોઈ બીજો સારો છોકરો મળ્યો નહીં. કોઈ છોકરો એને પસંદ કરતો તો તેઓ તરત જ એમાં લેવા દેવાની વાત કરતા હતા અને ત્યાંથી વાત અટકી જતી હતી. પરણેતર છોકરો તેને જોવા આવતો હતો અને એઓને પસંદ નહોતું આવતું. જ્યારે ગીતાની ઉંમર 30 વર્ષ આજુબાજુ પહોંચી તો એના માટે એ માંગા આવવાનું પણ બંધ થઈ ગયું. એની માં એની ચિંતા કરતી રહી ગઈ. તે તેના પતિને વારે વારે રડીને કહેતી કે તમે મારા ઘરેણા વેચી નાખો, આ મકાન અને જમીન પણ ગીરવે રાખી દો, પણ તમે દીકરીનું કંઈક ઠેકાણું પાડો. આ યુવાન દીકરીને કેટલા દિવસ સુધી ઘરમાં બેસાડીને રાખશો? મારાથી એની આ હાલત જોવાતી નથી. એક દિવસ રામજીભાઈ એના દીકરાઓને ખબર પાડ્યા વગર જ વેવાઈના ઘરે પણ ગયા હતા, પણ તેઓ ત્યાંથી નિરાશ થઈને પાછા આવ્યા. તેઓએ કહ્યું કે તેનો દીકરો ભણવા માટે વિદેશ જતો રહ્યો છે અને તેને અત્યારે અહીં આવવાની કોઈ આશા નથી. એણે થોડા વાક્યમાં કહી દીધું કે હવે તમે તમારી દીકરી માટે બીજો કોઈ છોકરો શોધી લો. હવે તો તેને થોડી ઘણી આશા હતી એ પણ તૂટી ગઈ. રામજીભાઈ એ ગુમસુમ રહેવા લાગ્યા અને એક દિવસ એને હૃદયમાં દુખાવો પડ્યો અને એને હાર્ટ એટેક આવી ગયો અને એવો ભગવાનને વહાલા થઈ ગયા. એના ત્રણેય દીકરાઓ શહેરમાં નોકરી કરતા હતા. એના દીકરાઓએ કહ્યું કે માં, હવે તમારું અને ગીતાનું અહીંયા કોઈ નથી રહ્યું. હવે તમારે ગામડે રહેવું મુશ્કેલ થઈ જશે. હવે સારું રહેશે કે તમે અમારી સાથે શહેરમાં આવતા રહો. મોટા દીકરા જયેશને અમદાવાદમાં એક સારી કંપનીમાં નોકરી મળી હતી અને એને રહેવા માટે મકાન પણ મળ્યું હતું. માં દીકરી બંને પોતાનો સામાન બાંધીને એના દીકરા સાથે શહેરમાં રહેવા આવતા રહ્યા છે. માં એ શહેરમાં આવતાની સાથે જ એના દીકરાના એ ઘરનું રસોડું સંભાળી લીધું અને ગીતાએ ઘરના બીજા બધા કામ સંભાળી લીધા અને તે એની ભત્રીજી અને ભત્રીજાને પણ સાચવવા લાગી. થોડા દિવસ પછી નાના દીકરાનો ફોન આવ્યો, માં તમારી વહુને મહિના છે અને થોડા સમયમાં જ બાળક જન્મવાનું છે. તમે તો જાણો જ છો કે તેની માં અહીં આવી શકે એમ નથી, એટલે હવે તમારે જ એની સાર સંભાળ રાખવી પડશે અને એમ પણ અમને ભરોસો છે કે તમે આવશો જ. એટલે એની માં ખુશ થઈ ગઈ અને કહ્યું, હા કેમ નહીં બેટા. અને તે તરત જ જવા માટે તૈયાર થઈ ગઈ અને સાથે ગીતાને પણ એમની સાથે જવું પડ્યું. હવે માં દીકરીની જિંદગીનો આ ક્રમ શરૂ થઈ ગયો હતો. થોડા સમયે ત્રણેય ભાઈઓ માં અને તેની બહેનને એમના ઘરે બોલાવતા હતા. થોડા સમયમાં એમની માનું પણ મૃત્યુ થઈ ગયું અને એના મૃત્યુ પછી પણ ગીતાનો આ જ ક્રમ રહ્યો. એનો કોમળ અને મહેનતુ સ્વભાવથી બધા ખૂબ ખુશ હતા.
એનાથી કોઈને ફરિયાદ નહોતી. એની જરૂરિયાત અને ઉપેક્ષાઓ પણ ખૂબ ઓછી હતી. એના જીવનનું એક જ ધ્યેય હતું કે બીજા લોકોને કામ આવવું. એ હંમેશા બધાને મદદ કરવા માટે તૈયાર રહેતી હતી. જ્યારે બીજા સગા સંબંધીઓને એની ગરજ રહેતી ત્યારે તેને બોલાવી લેતા હતા અને એની પાસે બધું કામ કરાવી લેતા હતા. જ્યારે તેમની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પાછી મોકલી દેતા. ગીતાના દિવસો આવી રીતે વહેતા હતા અને ક્યારેક તે એકલતાપણું મહેસૂસ કરતી હતી. ક્યારેક તે એની ઉંમરની બહેનપણીના એ સંસારને જોઈને દુઃખી પણ થઈ જતી હતી. લોકોની ભીડમાં તે સાવ એકલી રહી ગઈ હતી અને એને એનું મન ભરાય હતું. એટલે તે ડરતી અને રડવા લાગતી. એના આંસુ લૂછવાવાળું કોઈ હતું નહીં. એના સસરાની લાલચ અને એના ભાઈઓની અકડે તેની જે જિંદગી વેરવિખેર કરી નાખી હતી એની નજરની સામે એનું આખું અતીત ભજવાઈ રહ્યું હતું. જ્યારે એક દહેજના લીધે આખી જાન દુલ્હનને લીધા વગર એના દરવાજેથી પાછી જતી રહી હતી, આ ગીતાનો મોટો ભાઈ જયેશની દીકરી એ પાયલના પણ લગ્ન થઈ ગયા હતા અને તે પણ વિદેશમાં જઈને રહેવા લાગી હતી. તે જ્યારે ગર્ભવતી થઈ ત્યારે એને એની ફઈ ગીતા યાદ આવવા લાગી. એટલે એણે એના પિતાજીને કહ્યું કે પિતાજી, તમે કોઈ પણ સંજોગોમાં મારા ફઈને અહીંયા મોકલી આપો તો મારી ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ જશે. તે ઘર પણ સંભાળી લેશે અને બાળકને પણ સંભાળી લેશે. તમને તો અમારે અહીંયાની ખબર છે ને, બાળકો સંભાળવાવાળી અને નોકરાણીઓને પણ કેટલા રૂપિયા લેતી હોય છે. એવો તો કલાકના હિસાબે રૂપિયા માગે છે. અમે નોકરાણી રાખીશું તો અમારે ઘણો બધો ખર્ચો લાગી જશે. એટલે તેના પિતાજીએ કહ્યું, હા દીકરી, તારા માટે તારા ગીતા ફઈ ક્યારેય ના નહીં પાડે, પણ થોડા દિવસથી તેઓ અમુક દુખાવાથી હેરાન થઈ ગયા છે. તમે લોકો એમના માટે મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવી નાખશો તો સારું રહેશે. મેં સાંભળ્યું છે કે તમે રહો એ દેશમાં કોઈ બીમાર પડે તો હોસ્પિટલ અને ડૉક્ટરોનો ખૂબ ખર્ચો લાગી જાય. એટલે એની દીકરીએ કહ્યું, હા પપ્પા, કેમ નહીં, આ કઈ મોટી વાત છે, આ થોડી મોટી વાત છે, અમે ફઈનો વીમો કરાવી નાખશું. બસ તમે તેમને જલ્દીથી ત્યાંથી રવાના કરી દો. થોડા દિવસમાં જ ગીતા વિદેશ જવા માટે રવાના થઈ ગઈ. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. એની ભત્રીજી એને લેવા માટે એરપોર્ટ પર આવી જાય છે. ગીતાએ એરપોર્ટ ઉપર ઉતરીને એની ભત્રીજીને કહ્યું, દીકરા, તારે અહીંયા તો ઠંડી ખૂબ જ પડી રહી છે. બેટા, મને તો ખૂબ જ ઠંડી લાગે છે. આ સાંભળીને પાયલ હસી પડી. અરે ભાઈ, આપણું ઘર વાતાવરણને ખૂબ જ અનુકૂળ આવે એવું છે અને ઘરની બહાર નીકળશો તો ગાડીમાં હીટર લગાવેલું છે અને અહીંયાના શોપિંગ મોલમાં પણ ટેમ્પરેચર ગરમ જ હોય છે. પછી ઠંડીથી શું ડરવાનું? હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ઘરની બહાર નીકળો તો ક્યાંક બરફમાં લપચી ના જતા, નહીતર તમને ક્યાંક વાગી જશે. આ સાંભળીને બહાર નીકળજો અને સંભાળીને નીકળજો. પછી એના ફઈને ગળે વળગી ગઈ અને કહેવા લાગી, ફઈ, હવે તમે આવી ગયા છો તો મને કોઈ પણ જાતની ચિંતા નથી. હવે તો તમે મને એ બધી જ ચીજ વસ્તુઓ બનાવીને ખવડાવશો જે ખાવાનું મારું મન કરે છે. ઘરે પહોંચીને પાયલે કહ્યું, ફઈ, તમારો રૂમ બાળકના રૂમમાં જ તૈયાર કરી દીધો છે. જ્યારે બાળક જન્મી જશે તો એ પછી એ રાત્રે એકાદ બે વખત ભૂખ્યું થશે એટલે જાગી જશે, તો તમારે એને દૂધની બોટલ આપવા માટે જાગવું પડશે અને સવારમાં તમારે પિલ્લુને રૂમમાંથી બહાર પણ લાવવું પડશે. તમને તો ખબર છે મારી ઊંઘની, મને સવારમાં જલ્દીથી ઊંઘ ઉડતી નથી. ગીતાએ આશ્ચર્યથી કહ્યું, આ પિલ્લું કોણ છે? એટલે પાયલે કહ્યું કે પિલ્લું અમારું નાનું કૂતરું છે. કાલે જ ભાવેશ એને ખરીદીને લાવ્યા છે. અમે વિચાર્યું કે બાળકને એની સાથે સારું લાગશે, પણ દીકરી, આટલા નાના બાળકની સાથે કૂતરાને પાળવું સારું ન કહેવાય. જાનવરનું શું ઠેકાણું? ક્યારેક એ બાળકને ખબર વગર એ નુકસાન પણ પહોંચાડી દેશે તો? અરે નહીં ફઈ, એવું કંઈ ન થાય, તમને ખોટા ડરો છો. ભાવેશ જ્યારે ઘરે હશે ત્યારે તો તે જ કૂતરાનું બધું કામ કરી દેશે, તમે ચિંતા ના કરો. થોડા સમય પછી પાયલે દીકરાને જન્મ આપ્યો. ગીતાએ આખા ઘરની જવાબદારી સંભાળી લીધી, સાથે સાથે બાળકની પણ જવાબદારી સંભાળી લીધી. તે આખો દિવસ બહુ બધા કામ કરતી હતી અને રાત્રે થાકીને એની પથારીમાં પડી જતી હતી. કામ તો તે ઇન્ડિયામાં પણ કરતી હતી, પણ ત્યાં તો એનો સાથ આપવા માટે બીજો કોઈ માણસ હતા નહીં અને અહીંયા તો તે એકલી જ હતી. એક દિવસે સવારે તે બાળક માટે દૂધ બનાવી રહી હતી. તે કંઈક કામ માટે બહાર નીકળી. ગીતાનું ધ્યાન ક્યાંક ભટકી ગયું અને એનો પગ દાદરમાંથી લપચી ગયો અને તે નીચે પડી ગઈ. એણે ઊભા થવાની કોશિશ કરી તો તેને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. એના મોઢામાંથી રાડ ફાટી ગઈ. એને લાગ્યું કે આવી ઠંડીમાં નીચે બેસી રહેશે તો તેનું શરીર જકડાઈ જશે અને પોતે તે શ્વાસ રૂંધાઈ જશે. ઘણીવાર પછી પાયલે દરવાજો ખોલ્યો તો તેના મોઢામાંથી પણ રાડ ફાટી ગઈ. આ શું થયું ભાઈ, તમે કેવી રીતે પડી ગયા? મેં તમને કહ્યું હતું ને કે તમે બરફમાં ખૂબ જ ધ્યાન રાખીને પગ રાખજો, તમે તેમાંથી લપચી જશો. ગીતાએ કહ્યું, અરે બેટા, મેં કંઈ જાણી જોઈને આ બધું નથી કર્યું. જલ્દીમાં મારો પગ લપસી ગયો. મને ખબર ના રહી કે હું કેવી રીતે નીચે પડી ગઈ અને તે અને તેનો પતિ ભાવેશ તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે આમનું ઓપરેશન કરાવવું પડશે અને એક હાડકું બેસાડવું પડશે અને આમાં $9,000 ખર્ચો થશે.
$9,000 સાંભળીને ગીતાનું હૃદય ધબકારે ચડી ગયું. એણે કહ્યું, પાયલ, તે મારો મેડિકલ વીમો કરાવી દીધો હતો. ભાઈ, મેં ભાવેશને કહી દીધું હતું. ભાવેશ, તમે ભાઈનો વીમો કરાવી નાખ્યો ને? ઓ પાયલ, હું તો આ વાત ભૂલી જ ગયો હતો. મારા મગજમાં જ ના રહ્યું. પાયલ ખૂબ ચિંતામાં આવી ગઈ અને કહેવા લાગી, આ તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે. હવે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશું? ભાવેશ કોઈને ફોન કરવા લાગ્યો. થોડી વારમાં એમને એક ડૉક્ટર મળી ગયો જે ગીતાનું ઓપરેશન $3,000 કરવા માટે તૈયાર હતો. એનું ઓપરેશન થઈ ગયું અને થોડા સમય પછી જ્યારે પ્લાસ્ટર કાઢ્યો એટલે ગીતા ઊભી થવા લાગી અને એનો પગ નીચે જમીન ઉપર રાખવા લાગી. તેણે જોયું તો તેને પગ સીધો નહોતો પડી રહ્યો. એના પગ ડગમગી રહ્યા હતા. તે ખુરશીમાં બેસી ગઈ અને એના મોઢામાંથી નીકળી ગયું કે હાય, આ શું થઈ ગયું? ડૉક્ટરે જ્યારે પાછી તપાસ કરી તો તેણે કહ્યું કે તમારો પગ સરખો કરવામાં થોડી ભૂલ રહી ગઈ છે. હવે તમે જ્યારે ચાલશો ત્યારે તમારો એક પગ થોડો આડો રહેશે. તમારે એક લાકડીનો સહારો લેવો પડશે અને હવે આનો કોઈ ઉપાય નથી. આ સાંભળીને ગીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ વિચારવા લાગી કે હવે અપંગ થઈ ગઈ અને હવે એને એક લાકડીના ટેકે ચાલવું પડશે. હવે એની વૃદ્ધાવસ્થામાં એને કોઈ બીજાનો સહારો લેવો પડશે. એટલી વારમાં જ એક નર્સ ત્યાં આવી અને કહ્યું, મેડમ, તમે ઓપીડી રૂમમાં ચાલો. અમારી હોસ્પિટલમાં એક વિઝિટિંગ ડૉક્ટર આવ્યા છે જે તમારો પગ તપાસવા માગી રહ્યા છે. ગીતાએ એની આંખમાંથી વહી રહેલા આંસુને લૂછી લીધા અને એનો ચહેરો ઉપર કર્યો અને એણે જોયું તો તે ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર રજની. એણે આશ્ચર્યથી કહ્યું કે રજની, આ કેવું નામ છે? એટલે પેલી નર્સે કહ્યું કે તેઓ આપણા ભારતના જ છે. તમે ચાલો, હું એને તમને વ્હીલ ચેર પર લઈને તેમની પાસે લઈ જાઉં. ગીતાનું હૃદય એકદમ ઝડપથી ધબકવા લાગ્યું હતું. એ વિચારવા લાગી કે શું તે એ જ રજની છે જેને એના મનથી પોતાનું માથું હલાવ્યું અને ના પાડવા લાગી. આ નામના માણસનો ઘણા બધા ડૉક્ટર હોઈ શકે. તે ડૉક્ટરની કેબિનમાં પ્રવેશી ગઈ અને ડૉક્ટરને જોતા જ તે સ્તબ્ધ થઈ ગઈ. એ જ ડૉક્ટર રજની છે. 20 વર્ષ પછી પણ એને જોતા તે એક વારમાં જ તેને ઓળખી ગઈ. આ ચહેરો તો એના હૃદયમાં અંકાયેલો હતો. એને જોઈને તે ભાવુક થઈ ગઈ. એણે એની તસવીરને એની બેગમાં રાખી હતી. તે દરરોજ એકલી રહેતી ત્યારે તે તસવીરને બહાર કાઢતી હતી અને એને ઘણા સમય સુધી નિહાળતી રહેતી અને આંસુ વહાવતી રહેતી. આ તસવીર એની માંગમાં સિંદૂર ભરતા સમયની હતી. એણે સાંભળ્યું હતું કે રજની વિદેશમાં જઈને ત્યાં જ રહેવા લાગ્યો હતો. ડૉક્ટર રજની એનો પગ તપાસવા માટે એની પાસે આવ્યા. ગીતાએ તેના ચહેરા ઉપર એક નજર નાખી. તેણે જોયું કે તેણે તેને ઓળખી લીધી છે અને પણ તેને જોઈને લાગતું નહોતું કે તેણે તેને ઓળખી લીધી હોય. રજનીએ તેનો પગ તપાસ્યો અને કહેવા લાગ્યા કે તમારું ઓપરેશન સરખી રીતે કરવામાં નથી આવ્યું, એટલા માટે તમારો પગ ત્રાસો રહી ગયો છે. હવે ફરીવાર તમારું હાડકું કાપીને પાછું જોડવું પડશે. આ સાંભળીને ગીતા ચિંતામાં આવી ગઈ અને કહેવા લાગી કે આમાં તો ખૂબ જ ખર્ચો થઈ જશે. આ સાંભળીને પાયલ પણ કહેવા લાગી કે ડૉક્ટર સાહેબ, અમારી પાસે એટલા બધા રૂપિયા નથી. અમે વિચારી રહ્યા છીએ કે હવે અમે આમને ઇન્ડિયા પાછા મોકલી દઈએ. ત્યાં તેમનો ઈલાજ થઈ જશે. એટલે ડૉક્ટર રજનીએ કહ્યું કે રૂપિયાની તમે ચિંતા ના કરો, હું આમનો ઈલાજ મારી હોસ્પિટલમાં કરી આપીશ. એમણે ભારતીય હોવાના નાતે હું આપણા દેશમાં નાગરિકની આટલી મદદ તો કરી શકું ને. આ સાંભળીને પાયલ કહેવા લાગી, ડૉક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને ખૂબ જ મુસીબતમાંથી બચાવી લીધા. ડૉક્ટરે કહ્યું કે હું કાલે પાછો જઈ રહ્યો છું. તમે કહો તો હું આમને સાથે લેતો જાઉં. ઓપરેશન પછી આમને થોડા આરામની જરૂર પડશે. પછી તે ઇન્ડિયા પાછી લઈ જઈ શકશે. પાયલ એની ગીતા ફઈને રજનીના એ હોસ્પિટલ લઈને ગઈ, જે લગભગ એના શહેરથી 200 કિલોમીટર દૂર હતું. ડૉક્ટર રજનીએ પાયલને ભરોસો અપાવ્યો કે તેમનું ઘર હોસ્પિટલની પાછળ જ છે. એનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખશે. તમે કોઈ પણ ચિંતા ના કરશો. પાયલ એના ફઈની વિદાય લઈને પાછી આવી ગઈ. 15 દિવસ પછી ગીતાનું ફરીવાર ઓપરેશન કરવામાં આવ્યું. ડૉક્ટર રજની એને બધી રીતે સાર સંભાળ રાખતા હતા. ગીતા એને ઘણા બધા સવાલો કરવા માંગતી હતી. તે એકલા શા માટે છે? તેની પત્ની ક્યાં છે? પણ અત્યારે તેઓ તેમના માટે એક અજાણી વ્યક્તિ છે એટલે તે એકદમ ચૂપ રહી. 2 મહિનામાં જ તે બિલકુલ ઠીક થઈ ગઈ અને તે ધીમે ધીમે ચાલવા લાગી. આટલા દિવસમાં ડૉક્ટર રજનીનું આખું ઘર એણે ખોળી નાખ્યું. એણે ખૂબ જ સારી સેવા કરીને એને ચાલતી કરી દીધી હતી. એના ઘરમાં ડૉક્ટર રજની સિવાય બીજું કોઈ હતું નહીં. ગીતા એનું અહેસાન એની સેવા કરીને ચૂકવવા માગતી હતી. જે માણસના ફોટાને જોઈને તેણે આટલા વર્ષો કાઢ્યા હતા, આજે એ જ રજની, તેનો પતિ, તેને અપનાવવા માંગતો હતો. આ એક ચમત્કાર નહીં તો બીજું શું હતું? શાયદ એ મને ના ઓળખી શક્યો, નહીતર એ તેની સામે લગ્નનો પ્રસ્તાવ શા માટે રાખે એ પોતાને ખુદને સવાલ કરી રહી હતી. એટલી વારમાં જ એને અવાજ આવ્યો અને તે પોતાના એ અતીતમાંથી એ પોતે વર્તમાન પાછી આવી ગઈ. એને તો બસ એના માટે થોડી ખુશીની કામના કરી હતી, પણ રજનીએ તો એની ઝોળીમાં આખી દુનિયાની ખુશી ભરી દીધી હતી. આજ સુધી તો તે બીજા લોકો માટે જીવતી હતી, હવે તે પોતાના માટે જીવવા માંગતી હતી. અને રહી વાત તેના પરિવારની, તો હવે ભલે એને સારું લાગે કે ખરાબ, હવે તેને તેના નિર્ણયનો સ્વીકાર કરવો પડશે. તે ઊભી થઈ અને ઘરનું એક કામ કરવાનું શરૂ કર્યું.
આજે આ ઘરમાં તેને પોતાના પણું મહેસૂસ થવા લાગ્યું. એને ઘરની દરેક વસ્તુ ઉપર પ્રેમ નજર આવી રહ્યો હતો. જેમાં ઘડિયાળમાં 10 વાગ્યા એટલે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્યો અને રજનીએ ઘરની અંદર પ્રવેશ કર્યો. ગીતાએ કોફીનો પ્યાલો આગળ કર્યો એટલે રજનીએ તે પ્યાલાને લીધો અને થેન્ક્સ કહ્યું. તે કોફીના ઘૂંટડા ભરતો રહ્યો અને ગીતાની સામે એકી ટસે જોતો રહ્યો. આ જોઈને ગીતા બોલી ઉઠી, તમે આમ કેમ જોઈ રહ્યા છો? એટલે રજનીએ કહ્યું કે હું તને જોઈ રહ્યો છું. આજે તારા ચહેરા ઉપર એક નવી આશા દેખાઈ રહી છે. આજે એક ગજબનું તેજ ઉભરાઈ આવ્યું છે. અને આ સાંભળીને તે શરમાઈ ગઈ. શું તમે નથી જાણતા? એટલે રજનીએ કહ્યું કે હું બધું જ જાણું છું, પણ તારા મોઢેથી સાંભળવા માંગુ છું. કાલે મેં તને કંઈક પૂછ્યું હતું અને તારો તેનો જવાબ શું છે, હા કે ના? એટલે ગીતાએ ધીરેથી કહ્યું હા. એટલે તરત જ રજની ઊભો થયો અને એને બાય ભરી ગયો. ગીતા, આજે હું ખૂબ જ ખુશ છું. મને આશા હતી કે તું મારો પ્રસ્તાવ ક્યારેય ફગાવીશ નહીં. હું તને એક બીજી ચીજ દેખાડવા માંગુ છું. અને પછી રજનીએ તેનો હાથ આગળ કર્યો. આ જોઈને તે ચોંકી ગયા. આ ફોટો તો મારી બેગમાં હોય છે. આ તમે ક્યારે કાઢી લીધો? એટલે રજનીએ કહ્યું, મેડમ, આ ફોટો મેં તમારી બેગમાંથી નથી લીધો. આ ફોટો તો મારા કબાટમાં પડેલો રહે છે. આ સાંભળીને ગીતા એક ધારી એની સામે જોવા લાગી અને શરમને મારી માથું નીચું કરી ગઈ. ગીતાની આ પ્રતિક્રિયા જોઈને રજની હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, અરે પાગલ, જેવી રીતે તે આપણા લગ્નનો આ ફોટો સંભાળીને રાખ્યો એવી જ રીતે મોકો જોઈને આ ફોટો મેં પણ ઉપાડી લીધો હતો અને આ ફોટો જોઈને હું તારી યાદો તાજી કરી લેતો હતો. આ સાંભળીને ગીતા કહેવા લાગી, તો તમને ખબર પડી ગઈ હતી કે હું કોણ છું? એટલે રજનીએ કહ્યું કે હા. તને શું લાગ્યું કે મને કોઈ અજાણ્યા વ્યક્તિનો મફતમાં ઈલાજ કરવાનો શોખ છે? એ દિવસે હોસ્પિટલમાં મેં તને પહેલી નજરમાં જ ઓળખી લીધી હતી અને તને હું કેવી રીતે ભૂલી શકું? આખરે તું મારો પહેલો પ્રેમ હતી. એટલે ગીતાએ કહ્યું કે તો પછી તમે મને આટલા બધા દિવસોથી આ વાત કેમ ના કહી શક્યા અને મારાથી કેમ વાત છુપાવીને રાખી? અને રજનીએ થોડી મુસ્કુરાહટ સાથે કહ્યું કે હું તારી હકીકત જાણ્યા વગર મારું મોઢું ખોલવા નહોતો માગતો. હું તો એ પણ નહોતો જાણતો કે તારા બીજા લગ્ન થઈ ગયા છે કે નહીં, તારે કોઈ બાળક છે કે નહીં. તને અચાનક મારી સામે જોઈને હું ચક્કર ખાઈ ગયો. જ્યારે મેં તને રડતા જોઈ તો મેં તારું કારણ જાણવાની કોશિશ કરી અને તારી મદદ કરવાનો નિર્ણય કરી લીધો. જ્યારે આપણે વાતચીત થઈ ત્યારે ખબર પડી કે તારા લગ્ન નથી થયા અને ના તો એ તારા જીવનમાં બીજા કોઈ પુરુષ આવ્યો છે. એટલે મેં તને મારી બનાવવાનો નિશ્ચય કરી લીધો હતો અને તને મારા ઘરમાં લાવવાનું પણ એક ખાસ મકસદ હતું. હું જાણવા માંગતો હતો કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે. હું તને મારી નજીક લાવવા માંગતો હતો. હું એવું વિચારતો હતો કે આપણે બંને એકબીજાને પાછા ઓળખી લઈએ. જ્યારે મને ખબર પડી કે તારા મનમાં મારા પ્રત્યે કોઈ નફરત નથી, તને મારા લીધે કોઈ દુઃખ નથી, એટલે મારી હિંમત વધી ગઈ. મેં તારી સાથે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. આવા સંયોગની તે કલ્પના પણ નહોતી કરી શકતી. ગીતા, મેં એકવાર ખૂબ જ મોટી ભૂલ કરી હતી કે મેં મારા પિતાજીનો વિરોધ ના કર્યો અને તને ખોઈ દીધી હતી. લગ્ન પછી ઘરે પહોંચીને મેં મારા પિતા સાથે ખૂબ જ ઝઘડો કર્યો, પણ તેઓ બસ એટલું જ કહેતા રહ્યા કે મેં તારા ભણતરમાં બધા જ રૂપિયા લગાવી દીધા છે અને તેઓ આ બધી રકમ તો સસરા પાસેથી વસૂલ કરશે. અને વાત કંઈક એવી છે, પછી મેં પણ ગુસ્સામાં આવીને વિદેશ જવાનો નિર્ણય કરી લીધો અને વિદેશ પહોંચીને બહુ બધા ડોલર કમાઈને પિતાજીને મોકલી શકું અને એમની આ લાલચને શાંત કરી શકું. હું આજે પણ તારો જ પતિ છું. મેં આજીવન એકલા રહેવાનો નિર્ણય કરી લીધો છે. દોસ્તો, આ સાચી આ કુરિવાજો દૂર કરવાનો આ દીકરો તો પ્રયત્ન કરવા માંગતો જ હતો, પરંતુ એમના પિતાની જડ માનસિકતા એમને બદલવા નહોતી દોતી. દોસ્તો, આ એપિસોડ વિશે આપનું શું મંતવ્ય છે? આપને શું લાગે છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો એક લાઇક અને કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય પણ આવકાર્ય છે. જય માતાજી અવશ્ય લખજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.